જો આજે આપણે આખું ચેપ્ટર પૂરું કરવાનું છે અને તે પણ ઓછા સમયમાં, બરાબર છે? તો થોડો સપોર્ટ કરજો, શાંતિથી ધ્યાન આપજો ઉપર. ભાગ્યેશ છૂટી ગયો. ચાલો બધા ઉપર ધ્યાન આપશે. જો થોડું અલગ રીતે કરાવીશ અને આ બધા દાખલા તમારે ગણવાના છે ને પછી જવાનું. બહુ ઓછા દાખલા છે, 6 અને 6 12 દાખલા કરવાના છે અને એક સાથે જ આપણે 12 દાખલા પૂરા કરીશું, બરાબર છે? હિંમત રાખજો અને ધ્યાન અહીંયા આપજો, બરાબર છે? તો આપણે શરૂઆત કરીએ ભાઈ. જો બીજું કામ કરતા પકડાયા, બીજું કામ કરતા પકડાયા તો અંગૂઠા પકડાઈશ, ફૂટબેસ કરાવીશ. છોકરીઓને 50 ને છોકરાઓને 100. એનાથી બે ફાયદા થાય, સજાની સજા થઈ જાય અને અમારા સ્ટુડન્ટ બી મજબૂત બની જાય, બરાબર છે? ચાલો તો શરૂઆત કરીએ. બધાનું ધ્યાન ઉપર, બધાનું ધ્યાન ઉપર. પહેલા નંબરનો દાખલો આપણે જોઈએ. તો એમાં તમને કીધું છે x નો સ્ક્વેર માઇનસ, જો પહેલા તો શું કરવાનું છે તે જોઈએ. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો, એટલે કે સૌથી પહેલા આપણે શૂન્ય શોધવાના છે તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, બરાબર? તો શું કરવાનું એ ધ્યાન આપો. સૌથી પહેલા તમારા દાખલામાં જ્યારે પણ શૂન્ય શોધવાના કીધા હોય તો સૌથી પહેલા તમારે ધારી લેવાનું સ્ટુડન્ટ p of x equal to 0. સૌથી પહેલા તમારે શું ધારી લેવાનું? p of x equal to 0. શૂન્ય શોધવાનું કીધું હોય તો p of x equal to કેટલા ધારી લેવાના? 0. પછી p of x ની જગ્યા પર તમારા દાખલામાં જે કિંમત આપેલી હોય એ કિંમત તમારે લખી નાખવાની. તો તમારા દાખલામાં કઈ કિંમત આપેલી છે? x નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ શું કરવાનું? તો કે આને આપણે ભાગ પાડવાના છે. કેવી રીતે? બરાબર અહીંયા ધ્યાન આવજો. ચાલો યાર, ડિસ્ટર્બ કરી નાખો મને, બરાબર છે? પહેલેથી કરીએ, હા ને? પહેલેથી જ ભણીએ છીએ એવું સમજી લો, બરાબર છે? અરે યાર પાપ. કઈથી આવ્યું? કોણ નયા વગર આવ્યું છે? સાચું બોલો. ઓ ભાઈ બોલો, નયા વગર કોણ આવ્યું છે? ભાઈ મેં તો નયા આવ્યો છે. ચાલો અહીં ધ્યાન આપો. હવે અવાજ નહીં. જો સૌથી પહેલા જુઓ, સ્વાધ્યાય 2.2 આપણે પૂરું કરીએ તો એમાં કીધું છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલા નંબરનો દાખલો આપણે ગણવાનો છે. એમાં તમને કીધું છે x નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8. તો પહેલા નંબરનો દાખલો કરીએ સ્ટુડન્ટ. બરાબર ધ્યાન અહીંયા આપજો. ખાલી 1 કલાક મને સાંભળી લો એટલે આપણું ચેપ્ટર પતી જાય, બરાબર છે? સૌથી પહેલા તમારા દાખલામાં જ્યારે પણ તમને શૂન્ય શોધવાના કીધા હોય તો સૌથી પહેલા તમારે ધારી લેવાનું p of x equal to કેટલા? 0. તો અહીંયા આપણે ધારી લીધું p of x equal to કેટલા? 0. પછી શું કરવાનું? બરાબર ધ્યાન આપજો. આ જે p of x છે ને એ p of x ની જગ્યા પર તમારે આ કિંમત લખી દેવાની. તો આપણે એ કિંમત લખીશું તો x નો સ્ક્વેર માઇનસ કેટલા? તો કે 2x માઇનસ કેટલા? બોલો તો 2x માઇનસ કેટલા? 8 ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ શું કરવાનું? તો કે આના ભાગ પાડવાના. કેવી રીતે ભાગ પાડવાના? તો અહીંયા જો આ રીતે મેં તમને પહેલા પણ કીધેલું કે એક ડુંગર બનાવવાનો છે સ્ટુડન્ટ. અંતિમ પદ હોય ને, અંતિમ પદ, આમાં અંતિમ પદ આપણું કયું? તો કે 8. 8 ની આગળ કયું ચિહ્ન? માઇનસ. એ માઇનસ નું ચિહ્ન તમારે ઉપર લખી દેવાનું આ રીતે. અને મધ્યમ પદનું ચિહ્ન કયું છે? તો કે માઇનસ. તો એ માઇનસ ચિહ્ન અહીંયા લખવાનું. જો ચિહ્ન લખતા આવડવું જોઈએ.
હું તમને શું કહું છું કે આ જે અંતિમ પદ છે એ અંતિમ પદની આગળ જે માઇનસ નું ચિહ્ન છે એ ડુંગર પર લખવાનું, જે મધ્યમ પદનું ચિહ્ન છે તો અહીંયા લખવાનું. હવે તમારે શું કરવાનું કે તમારે જોવાનું કે આ બંને ચિહ્ન સરખા છે કે અલગ અલગ. જો આ બંને ચિહ્ન સરખા હોય તો આ બાજુ તમારે પ્લસ કરવાનું, નહીં તો એ બાજુ તમારે શું કરવાનું, માઇનસ કરવાનું. બીજી એક વસ્તુ સ્ટુડન્ટ કે હંમેશા આ બાજુ મોટી રકમ આવશે અને આ બાજુ તમારી કઈ રકમ આવશે, નાની રકમ આવશે. હવે શું કરવાનું અહીંયા ધ્યાન આપજો. આ જે 8 છે ને અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો તમારે ગુણાકાર કરવાનો. જો અહીંયા x નો સ્ક્વેર હતો ને, x નો સ્ક્વેર, એ x ના સ્ક્વેર ની આગળ કોઈ રકમ હતી નહીં. એનો મતલબ એવો થાય કે x ના સ્ક્વેર નો સહગુણક કેટલો, 1. તો હવે આપણે શું કરવાનું તો કે સ્ટુડન્ટ આનો અને આનો આપણે શું કરવાનો, ગુણાકાર. તો 8 નો ગુણાકાર એક સાથે કરે તો 8 એકુ 8. હવે સ્ટુડન્ટ શું કરવાનું, જો આ 8 ના આપણે ભાગ પાડવાના. 8 ના શું કરવાના, ભાગ પાડવાના. જો 8 ની આગળ ચિહ્ન કયું છે, માઇનસ નું. 8 ની આગળ કયું ચિહ્ન છે, માઇનસ નું. એનો મતલબ એવો થાય કે 8 ના ભાગ કરો અને પછી એની બાદબાકી કરો. શું કરો, 8 ના ભાગલા પાડો. હવે અડધા કે સર 8 ના ભાગ પાડવાના એટલે હું એના ટુકડા કરવાના. હા, ટુકડા કરવાના. 8 કયા ઘડિયામાં આવે તે તમારે જોવાનું. તો 8 ના, બોલો ના, 8 ના ભાગ પાડવાના. 8 ના ભાગ પાડવાના અને એની બાદબાકી કરવાની. 8 ના ભાગ કરવાના અને એની બાદબાકી કરવાની. તો એની બાદબાકી કેટલી આવી જોઈએ, મધ્યમ પદ જેટલી. મધ્યમ પદમાં કેટલા છે, -2x. તો અહીંયા તમારે 2 આવવા જોઈએ. મધ્યમ પદની આગળ 2 છે તો અહીંયા 2 આવવા જોઈએ, પણ કેવા 2 આવવા જોઈએ, માઇનસ. હવે મને કહો કયા ઘડિયામાં 8 આવે, તો કે જો 8 એકુ 8, 4 દુ 8. ચલો મને કહો બીજા કોઈ ઘડિયામાં 8 આવે, ના આવે. આપણે 8 ના ભાગ પાડવાના. 8 કયા ઘડિયામાં, 8 એકુ 8 અને 4 દુ 8. હવે અહીંયા માઇનસ છે તો અહીંયા બાદબાકી કરવાની. તો આનો જવાબ કેટલો આવે, 7. નાનો જવાબ કેટલો આવે, 2. આપણે કેટલો જવાબ લાવવાનો, 2. એનો મતલબ કે આપણા આ ભાગલા સાચા છે, આ ભાગલા ખોટા છે. તો આ બેમાંથી મોટું કોણ, 4. તો 4 અહીં લખવાના અને 2 અહીંયા લખવાના. બોલો આટલું ખબર પડે છે કે ભાગ પાડતા નહીં આવડે? ઓકે. તો હવે આપણે શું કરવાનું, એક વસ્તુ કહી રહ્યો છું, શોર્ટકટ તમને કહી રહ્યો છું. પહેલા પદનો કોઈ સહગુણક છે, પહેલો પદ એટલે x નો સ્ક્વેર. x ના સ્ક્વેર નો સહગુણક ખાલી કેટલો છે, 1. જ્યારે પણ પહેલા પદનો સહગુણક ખાલી 1 હોય તો ડાયરેક્ટ જ ભાગ પડી જાય સ્ટુડન્ટ. ડાયરેક્ટ જ ભાગ પાડવાનો. અહીં 4 છે તો અહીં લખી દેવાનો x - 4 અને +2 છે તો +x + 2 = 0. ડાયરેક્ટ જ લખી દેવાનો. પણ ક્યારે ડાયરેક્ટ લખવાનો, જ્યારે x ના સ્ક્વેર નો કોઈ સહગુણક આપેલો ન હોય ત્યારે. બરાબર છે. આવો એક જ દાખલો છે. આવો હવે શું કરવાનું, આપણે x - 4 = કેટલા લઈ લેવાના, 0, અથવા x + 2 = કેટલા લઈ લેવાના, 0. હવે સ્ટુડન્ટ -4 પેલી બાજુ જાય તો કેવા 4, +4, અને આ બાજુ +2 પેલી બાજુ જાય તો કેવા, -2. બોલો આટલું ક્લિયર? તો x બરાબર 4 અને x બરાબર કેટલા, -2. તો લખવાનું આમ બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર 4 અને બીટા બરાબર -2 મળે. હવે સ્ટુડન્ટ તમે આટલો દાખલો ગણી નાખો, એનો મતલબ એવો નહીં તમે આટલો દાખલો ગણીને આવી જાવ પછી તમે એવું વિચારો કે મને પૂરા માર્ક્સ મળે. ના મળે, ક્યારે ના મળે. કેમ? કારણ કે તમારા દાખલામાં કીધું છે કે શૂન્યોનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસો. બરાબર છે. તો જો હવે તમારે શું કરવાનું, આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું તે જુઓ. હવે તમારે અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ શૂન્યોનો સરવાળો. શું શોધવાનું તમારે, શૂન્યોનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે શું કરવાનો, આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા બરાબર કેટલા, 4 ને બીટા બરાબર કેટલા, -2. તો કેટલો જવાબ આવ્યો, 2. આ 2 જવાબ આવે ને એની સામે તમે ડાયરેક્ટ લખી શકો. બરાબર. પહેલા મેં જે કરાયું એવું ના કરવું હોય તો ડાયરેક્ટ શું કરી દેવાનું, તો કે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -x નો સહગુણક. x નો સહગુણક છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક. આ તમારું શોર્ટકટમાં પતી જશે. બરાબર છે. અને હજુ તમારે લખવું હોય તો આને કહેવાય -b/a. તો આ શું થઈ ગયો, શૂન્યનો સરવાળો. એ જ રીતે પાછો તીર મારીને તમારે લખવાનું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એનો મતલબ શું થાય, તો કે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા બરાબર કેટલા, 4
અને બીટા બરાબર કેટલા -2 તો 4 દુ કેટલા 8 પણ કેવા 8 -8 તો એનું સૂત્ર બનશે અચળ પદ છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક. હજુ તમારે આગળ લખવું હોય તેનું સૂત્ર થાય C/A. હવે અડધાનો શું પ્રોબ્લેમ થાય ખબર છે? અડધાનો પ્રોબ્લેમ થાય સર પણ તમે આ કઈથી લખ્યું, આ બધું કઈથી લખ્યું એ તો ખબર જ ના પડે. અલા ભાઈ શૂન્યના સરવાળાનું સૂત્ર છે. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? તો કે -x નો સહગુણક છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક એટલે કે એનું સૂત્ર છે -B/A. અને ગુણાકાર તમને પૂછાય તો એનું સૂત્ર શું? અચળ પદ છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક એટલે કે C/A. તો જો આ બે સૂત્ર તમને પૂછાય શૂન્યનો સરવાળો તો યાદ રાખવાનું -B/A અને શૂન્યનો ગુણાકાર પૂછાય તો C/A. કાં તો તમને આવું પણ પૂછાય કાં તો આવું પણ પૂછાય એટલે તમારે બંને યાદ રાખવાનું. બોલો પહેલો દાખલો ખબર પડી કે ના ખબર પડી? ભાઈ આવું લખશો તો પણ ચાલશે, બરાબર છે? કારણ કે આ 2 જ માર્ક્સ નું પૂછાય છે. આ દાખલો પૂછાશે તો 3 માર્ક્સમાં નહીં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાશે? 2 માર્ક્સમાં પૂછાશે, બરાબર? પણ મારે તમને બધું શીખવાડવું પડે એટલા માટે મેં પહેલા પેલું પણ શીખવાડેલું તમને. ચાલો હવે બીજો દાખલો કરીએ આપણે. બીજો દાખલો જોઈ લો, બધાનું ધ્યાન ઉપર. દાખલા નંબર 2 શું કીધું છે? દાખલા નંબર 2 માં બોલો તો 4s નો સ્ક્વેર -4s + 1. આ વર્ષની બોર્ડની એક્ઝામમાં આ દાખલો પૂછાઈ શકે છે, બરાબર છે? s વાળો, બરાબર? તો તૈયારી કરજો. તો સૌથી પહેલા જેવી રીતે અહીંયા તમે ધારેલું ને p(x) બરાબર કેટલા 0, p(x) = 0 ધાર્યું હતું એની જગ્યા પર તમારે ધારી લેવાનું કે p(s) = કેટલા 0. હવે શું કરવાનું? આ જે p(s) છે ને, ધ્યાન અહીંયા, આ p(s) જે છે ને એની જગ્યા પર તમારે રકમ લખી નાખવાની 4s નો સ્ક્વેર -4s + 1 = 0. હવે શું કરવાનું સ્ટુડન્ટ? અહીં ધ્યાન આપો. હવે અહીંયા ભાગલા પાડવાના. મેં તમને શીખવાડી દીધેલું ભાગલા કેવી રીતે પાડવાના. સૌથી પહેલા જો અંતિમ પદની આગળ કયું ચિહ્ન? અંતિમ પદની આગળ પ્લસ ચિહ્ન છે તો અહીંયા તમારે પ્લસ કરી દેવાનું. અને મધ્યમ પદની આગળ કયું ચિહ્ન છે? માઇનસ, તો અહીંયા માઇનસ લખી દેવાનું. તો જો અહીં કયું ચિહ્ન? પ્લસ, અહીં કયું ચિહ્ન? માઇનસ. બંને ચિહ્ન સરખા છે કે અલગ અલગ? અલગ અલગ હોય તો માઇનસ, અલગ અલગ હોય તો અહીં માઇનસ કરી દેવાના. અહીંયા કઈ રકમ? નાની. અહીંયા કઈ રકમ આવશે? મોટી. હવે શું કરવાનું સ્ટુડન્ટ? તમારા બંનેનો ગુણાકાર કરી દેવાનો. 4 × 1 = 4. તો એ 4 તમારે અહીંયા લખી દેવાનો, બરાબર છે? હવે શું કરવાનું ખબર? આ 4 ના એવા ભાગ કરો, આ 4 ના એવા ભાગ કરો કે એનો સરવાળો, અહીંયા પ્લસ છે જો, 4 ના એવા ભાગ કરો કે એનો સરવાળો કોની જેટલો થાય? મધ્યમ પદ જેટલો થાય. મધ્યમ પદ આગળ કેટલા છે? 4 છે. કેટલા છે? 4. પણ કેવા 4 છે? -4. તો અહીંયા તમારે -4 લાવવાના. 4 ના ભાગલા પડો. 4 કયા કરીએ અમારે? 4 × 1 = 4 અને 2 × 2 = 4. જો તમે 4 × 1 = 4 કરશો ને, 4 × 1 = 4 તો 4 ને કેટલા થઈ જશે? 5. કેમ કે અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરવાનો. 4 × 1 = 4 તો 4 ને 1 = 5 ને 2 × 2 = 4 એટલે 2 ને 2 = 4. તો અહીંયા સ્ટુડન્ટ તમારે આવશે 2 અને અહીંયા પણ આવશે 2. તો -2 કેટલા? -4. તો હવે તમારે અહીંયા ભાગલા આ રીતે પાડવાના. 4s નો સ્ક્વેર માઇનસ કેટલા? અહીંયા 2 તો 2s માઇનસ આ કેટલા? 2s અને છેલ્લું પદ કેવું લખવાનું? બેઠું. આના ખબર પડી? આમાં મેં શું કર્યું ખબર પડી? આ પહેલું પદ કેવું લખ્યું? બેઠું. છેલ્લું પદ કેવું લખ્યું? બેઠું. પણ આ વચ્ચે 4s છે ને એ લખવાના ના. એ -4s ની જગ્યા પર આ બે લખવાના, -2s ને -2s. હવે જુઓ, હવે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ, આ બે માં તમને કઈ કોમન દેખાય છે? આ બે માં તમને કોમન નહીં દેખાતા? અહીંયા 4 છે. 4 એટલે કેટલા? 2 × 2 = 4. તો સ્ટુડન્ટ અહીંયાથી પણ 2 કોમન નીકળે, અહીંયાથી પણ 2 નીકળે, અહીંયાથી પણ s કોમન નીકળે, અહીંયાથી પણ s કોમન નીકળે. તો આપણે કોમન આવી રીતે કાઢી નાખીએ 2s. તો સ્ટુડન્ટ અહીંયાથી 2 નીકળી ગયા તો હજુ 1 2 તો વધ્યા ને, અને s નો સ્ક્વેર છે તો 1s અહીંયા વધ્યા. હવે અહીંયા જો, અહીંયા 2s આખા બરાઈ ગયા તો અહીં કેટલા વધ્યા? આ માઇનસ છે તો માઇનસ કેટલા? 1. હવે શું કરવાનું? આ બે માંથી કોમન કાઢવાના. પણ પહેલા ચિહ્ન કયું છે? માઇનસ, તો માઇનસ લખી દેવાના. આ બંને માંથી કઈ કોમન નીકળે છે? નથી નીકળતું. તો તમારે કેટલા લખવાના? 1. પછી કૌંસમાં કેટલા વધ્યા? અહીંયા 2s નહીં કેટલા? 1. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ જ આવે, = કેટલા? 0.
અમુક લોકો શું કરે, આખો દાખલો ગણે ખરો, અહીંયા કોઈ ચિહ્ન બિન્હ વચ્ચે મૂકે જ નહીં, તે દાખલો ખોટો જ કહેવાય. બરાબર છે. હવે શું કરવાનું તે ધ્યાન આપો. હવે આ રકમ અને આ રકમ માંથી કઈ કોમન દેખાય છે? જો અહીંયા કેટલા છે 2s - 1, અહીંયા કોણ છે 2s - 1, તો આપણે 2s - 1 કોમન કાઢી લઈએ. તો હવે બીજા કૌંસમાં કેટલા વધે? તો કે અહીંયા જો કેટલા છે 2s, નહીં કેટલા છે -1. 2s - 1 ઇક્વલ ટુ 0. પ્લસ સમજાય છે? હવે શું કરીશું સ્ટુડન્ટ? તો અહીંયા 2s - 1 ઇક્વલ ટુ 0 અથવા 2s - 1 ઇક્વલ ટુ 0. માટે અહીંયા શું લખાશે? 2s - 1 પેલી બાજુ જાય તો +1, માટે s બરાબર કેટલા? 1/2. આ બાજુ કરો કેટલા થશે? 2s - 1 પેલી બાજુ જાય તો +1, માટે s બરાબર કેટલા? 1/2. તો સ્ટુડન્ટ આપણને મળી ગયો ને આપણો જવાબ. તો અહીંયા શું લખી દેવાનું? આમ બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર 1/2 મળે. પતી ગયો. હવે શૂન્યોનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો. તો અહીં લખવાનો શૂન્યોનો સરવાળો. શું લખવાનો? શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા બરાબર કેટલા? 1/2. બીટા બરાબર કેટલા? 1/2. સ્ટુડન્ટ તમારે અહીંયા શું કરી દેવાનું? ક્રોસ ગુણાકાર. કશું વધારાનું નહીં કરવાનું, ક્રોસ ગુણાકાર. આ બે નો ગુણાકાર આ બાજુ 2 × 2, આ બે નો ગુણાકાર આ બાજુ 2 × 2, છેદમાં 2 × 2 = 4. તો ઉપર કેટલા આવ્યા? 4/4. હવે આને ઉડાડવાના નહીં, આને ઉડાડવાના નહીં. હવે 4/4 એટલે લખી દેવાનું -b/a. મેં ડાયરેક્ટ -b/a લખી દીધા. આ નહીં લખ્યું, કેમ? કારણ કે મારી પાસે જગ્યા નથી એટલે. બાકી તમારે શું લખવાનું? અહીંયા 4/4 પર 4 ઉડાડતા નહીં, પણ ઉડાડવું હોય તો ઉડાડી દેજો, પણ નહીં ઉડાડતો વધારે સારું. બરાબર. તો આવી ગયું. જો આ કેટલા છે? 4, ના પણ કેટલા છે? 4 - પ્લસ થઈ ગયા. બરાબર ને? કોઈને ઉડાડવા હોય તો 4 ઉડી જાય તો કેટલા? 1. પછી શું લખવાનું? ત્યાં -x નો સહગુણક છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક, ને પછી લખવાનું -b/a. એટલે બંને સૂત્ર અંદર આવી ગયા. પછી શું કરવાનું? અહીં શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. ચાલો, શૂન્યના ગુણાકારમાં આપણે શું કરીશું? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે 1/2 ગુણ્યા બીટા એટલે પણ 1/2. તો 1 × 1, 2 × 4. બરાબર છે. તો આને શું લખી દઈશું આપણે? c/a. બોલો, પતી ગયો. બીજો દાખલો આવડે? આવડશે ને? કયો દાખલો આવ્યો? હવે ત્રીજો દાખલો જો. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં બરાબર ધ્યાન આપજો. અહીં કેટલા છે? 6x² માઇનસ કેટલા? 3 ને માઇનસ કેટલા? 7x. પહેલા તો રકમમાં જ ગડબડ છે. બરાબર, રકમમાં ગડબડ છે. રકમને સુધારો. પહેલા તમારા સ્ક્વેર વાળું પદ આવે, 6x² આવે, પછી -7x આવે, પછી 3 આવે. તો સૌથી પહેલા કોઈ પણ દાખલો ગણવો હોય તો p(x) બરાબર કેટલા ધારવાના? 0. પછી p(x) ની જગ્યા પર કેટલા મૂકવાના? 6x², પછી -7x, અને પછી કેટલા લખવાના? -3 = 0. આ તમને ખબર પડી? પદ બદલવું પડશે. અહીંયા 6x², પછી -7x ને પછી -3 આવે. હવે આના ભાગ પાડવાના. શીખવાડેલું ને? આના ભાગ કેવી રીતે પાડવાનો? જો છેલ્લા પદની આગળ કયું ચિહ્ન? માઇનસ. અહીંયા કયું ચિહ્ન? માઇનસ. તો સ્ટુડન્ટ આ બંને ચિહ્ન સરખા કે અલગ અલગ? સરખા હોય તો પ્લસ. આ બાજુ કઈ રકમ? મોટી. આ બાજુ કઈ રકમ? નાની. ચાલો, હવે આનો ગુણાકાર કરો. 6 તાલી 18. તો અહીંયા લખી દેવાના સ્ટુડન્ટ તમારે કેટલા? 18. હવે જુઓ, અહીં ધ્યાન આપજો. 18 ની આગળ કયું ચિહ્ન? 18 ની આગળ માઇનસ ચિહ્ન છે. એનો મતલબ એવો થાય કે 18 ના ભાગ પાડો અને એની બાદબાકી કરો. 18 ના ભાગ કરો અને એની બાદબાકી કરો. 18 ના ભાગ કરો અને એની બાદબાકી કેટલી આવી જોઈએ? મધ્યમ પદ જેટલી. કેટલી આવી જોઈએ? -7x. મધ્યમ પદ કેટલો છે? 7. તો 18 કયા કયા ઘડિયામાં આવે? 18 × 1 = 18. 6 તાલી 18.
9 જોડે જાના ભાગ પાડી દીધા હવે એની શું કરવાની અહીંયા બાદ બાકી તો માઇનસ 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 તો અહીં કેટલા આયા 17 અહીં કેટલા આયા 3 અહીં કેટલા આયા 7 તો આપણે કેટલા જોઈતા હતા 7 તો 7 ક્યાં આયા 9 અને 2 તો 9 અને 2 માં મોટું કોણ 9 તો અહીં લખી દેવાના 9x નહીં લખી દેવાના x ચલો હવે આપણે આ દાખલો આગળ ગણીએ પહેલું પદ કેવું બેઠું છેલ્લું પદ કેવું બેઠું અને વચ્ચે જે પદ છે -7x એની જગ્યા પર કેટલા લખવાના -9x + 2x ચલો હવે મને કહો સ્ટુડન્ટ કે આ બે માંથી શું કોમન નીકળે 3 કેવી રીતે નીકળે ખબર પડે પેલા મયુર બધું ઉપરથી જાય હા કયો સ્ટેપ કયો આ સ્ટેપ એટલે 18 કયા કરીએ અમારે ભાઈ આ પહેલેથી જ ભણાવું છું અમુક વાર આપણે એવી સોચ લઈને બેસીએ કે મેં આ ચેપ્ટર નહીં ભણ્યો ને એટલે મને નહીં આવડે એટલે પછી ભગવાન બી હું વેટ તથાસ્તુ બાકી આ પહેલેથી જ કરાવું છું આખું પહેલેથી કરાવું છું આમાં કઈ નવાઈની વસ્તુ નહીં હું મેં તમને કીધું કે મેં તમને રિવિઝન કરાવું પણ મેં તો બધા દાખલા કરાવું છું તો આખું ચેપ્ટર જ ફરીથી થઈ ગયું હવે તું કે મને અહીંથી કોમન કરતા ના આવડે એટલે અહીંયા આટલું કોમન એટલે સરખી સરખી વસ્તુ ના આવડે હે આવું મેં લખ્યું આ 6 એટલે 3 દુના 6 અને 9 એટલે 3 તાલી 9 હવે તને એટલું ના ખબર પડે ભાઈ અહીં બી 3 છે અહીં બી 3 છે તો એ 3 ને હું બહાર લઈ લઉં અંદર કેટલા વધ્યા તો કે 2 વધ્યા અને અંદર બીજા 3 વધ્યા એટલે આટલું ના ખબર પડે તારા ઘરમાં 5 સભ્યો હોય એમાંથી 2 જણને બહાર કાઢ લે તો અંદર કેટલા વધે 3 તો અંદર જે વધે તો અંદર રાખવાના જેને બહાર લઈ લીધા એ બહાર લઈ લીધા નહીં ખબર પડે એવું કેવું નહીં ખબર પડે એટલે કોમન કરતા તો આવડવું જોઈએ યાર તો 7મા 8મા નું કેવાય કોમન કરવાનું તો બીજું તને ના આવડે તો બી મેં સમજાવી શકું કોમન કરતા કેવી રીતે સમજાવી શકું હે ભાઈ આ 6 છે 6 એટલે કેટલા 3 દુ 6 ના થાય અને 9 એટલે 3 તાલી 9 ના થાય તો તમને સરખું સરખું બહાર લાવતા ના આવડે આ બાજુ શું છે આ બાજુ આ એક 3 ને એક બાજુ એક 3 તો એક 3 ને બહાર લઈ લઈએ આપણે તો અહીં 3 બહાર આવી જશે બીજું શું છે સરખું આ બાજુ પણ x છે આ બાજુ પણ છે x કોમન કરી લીધો તો અંદર કેટલા વધ્યા અંદર શું વધ્યો અહીં ધરાવો આ 6 ના 6 એટલે કેટલા 3 દુ 6 તો 3 બહાર આવી ગયા તો અંદર કેટલા વધ્યા 2 અને અહીંયા x નો સ્ક્વેર છે એક x બહાર આવ્યો તો હજુ અંદર એક x વધ્યો પછી અંદર કયું ચિહ્ન છે માઇનસ તો માઇનસ વધ્યો અહીંથી જુઓ શું નીકળી ગયો આમાંથી શું નીકળી ગયા 3 નીકળી ગયા આ x બી નીકળી ગયા તો એક જ 3 વધ્યા ને પણ તમે કહો કે મને નહીં ખબર પડે તો હવે તો મેં કેવી રીતે સમજાવું બીજું તો ભાઈ હું આ પહેલેથી જ કરાઈ રહેલો છું પહેલી વસ્તુ સમજો સમજ પડેલા કે ખાલી ત્રીજું ચેપ્ટર આવડે છે હા તો અત્યારે હું જાતે આપીશ ને હવે શું કરવાના બે માંથી કોમન કરવાના તો અહીં કયું ચિહ્ન પેલા ચિહ્ન લખવાનું અહીં પ્લસ છે તો અહીં શું કરવાનું પ્લસ આમાં કશું કઈ કોમન દેખાતું નથી ચાલ મને કહો કે આ બાજુ 2 હોય ને આ બાજુ 3 હોય 2 માં શું કોમન નીકળે એક નીકળે કેવી રીતે આ 2 ના ભાગલા પાડો જો આ 2x - 3 એટલે 2 એટલે 2 એકો 2 ના 3 એટલે 3 એકો 3 તો એક કોમન નીકળે કે નહીં તો એક કોમન કાઢ્યા તો કેટલા વધ્યા 2x માઇનસ ના માઇનસ આ કેટલા વધ્યા 3 કઈ જગ્યા પર છે અહીં કેટલા વધ્યા 3 આવું કોમન કરતો ના આવડે તો આમાં આ બે માંથી કશું કોમન નથી એટલે એક કોમન કાઢો 2x - કેટલા 3 ઇક્વલ ટુ કેટલા 0 થયો હવે શું કરીશું બોલો તો હવે જો આમાં ધ્યાનથી જો આ બાજુ ના બાજુ ધ્યાનથી જો બે માંથી કઈક તો સરખો હશે જ 2x - 3 2x - 3 એટલે એને કોમન કાઢવું કહેવાય આપણે નહીં બે ભાઈબંધ જોડે બોલે આપણા બંનેમાં એક કોમન છે બોલે એક વસ્તુ કોમન છે ત્યાં જે ટી શર્ટ પહેરી એવી જ મેં પહેરી છે તો આને કોમન કહેવાય બંનેમાં જે સરખું સરખું દેખાય છે તારા બૂટ ને મારા બૂટ સરખા જ છે જો આપણે નહીં સેમ કોપી મારી મેં બી બ્લેક શર્ટ તું બી બ્લેક શર્ટ આવું કરે છે ને આજકાલ તો આવી સીઝન ચાલે છે મેં આજે આ પહેરવાનો છું મેચિંગ કરે ખબર નહીં ખબર હા જોઈ લેવાનું
એ મેચિંગ મેચિંગ કરવામાં જ અડધા તો પકડાઈ જાય, मैचिंग मैचिंग કરવામાં જ અડધા તો પકડાઈ જાય, મેચિંગ જોઈ લો એટલે સમજ પડી જાય કે ઓકે यहाँ से यहाँ मैच हो रहा है। क्या આજે કોણ કરીને આવી પાછળ ફરીને જોઉં છું મીન્સ શું મતલબ હું બધા પાછળ ફરીને જોયે છે આ બાજુ જ, એનો મતલબ હું સમજુ મેં, એટલે કોનું જુઓ છો? હવે મારે ધ્યાનથી જોવું પડશે રોજ, પેલી બહુ હશે મીન્સ એ જ કસામાં, તો તું બહુ હશે છે તો એનો મતલબ તો એ જ થાય ને, ના પણ તું વધારે પડતી ખુશ થઈ ગઈ, હા કોણ બોલ બોલ, મારથી જુદું બોલશે, બોલ, નહીં બોલે, નહીં બોલે એટલું ખાલી કે હા ભૂલથી બી મેચિંગ થઈ જાય, તારે ભૂલથી કરવું છે તો કેટલો ખુશ થાય, શરમાઈ જતો જો, ઓહો ગજબ રે ભાઈ, જો પેલો સ્નેહ બુજો, હા 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 પગ પગ સીધો કર, પેલા પગ સીધો કર, કેમ પગ હલાયા કરે છે? તો કહેવાનો મતલબ કે આપણે કોમન શું કરવાનું છે, જે સરખું સરખું હોય તે, હવે આ બે માં અડધા તો પાછા અમારે ખબર પડે, સાહેબ મને તો ખબર નહીં પડી કોમન શું કરવાનું, બે જંગલી આ બાજુ જો શું સરખું દેખાય, 2x - 3, આ બાજુ જો કોણ દેખાય 2x - 3, તો એને હું જ બહાર લઈ આવવાનું, તો આને બહાર કાઢી નાખીએ તો અહીં કેટલા વધશે, 2x - કેટલા થઈ ગયા 3, તો હવે કેટલા વધ્યા, આ બાજુ કેટલા વધ્યા 3x, આ બાજુ કેટલા વધ્યા, આ બાજુ કેટલા વધ્યા પ્લસ, લો પતી ગયું, ઇક્વલ ટુ કેટલા 0, તો હવે આપણે અહીંયા શું લખવાનું, 2x - 3 ઇક્વલ ટુ 0, અથવા 3x વત્તા 1 ઇક્વલ ટુ 0, થયું કે નહીં? હવે શું કરીશું તો કે અહીંયા 2x આપણે અહીંયા રાખીશું, -3 પેલી બાજુ જાય તો +3, માટે x બરાબર કેટલા, તો 3/2, આ બાજુ જુઓ 3x વત્તા 1 પેલી બાજુ જાય તો -1 અને x બરાબર -1/2, 3 છે ને, 3 છે, હા 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 ચલો અહીં ધ્યાન ભાઈ, વાતો નહીં પાછળ, તો અહીંયા કેટલા છે 3x, 1 પેલી બાજુ જાય તો -1, માટે x બરાબર કેટલા, તો કે -1/3, બોલો થઈ ગયું. હવે તમારે લખી દેવાનું આમ બહુપદીના શૂન્યો, આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર -1/3 મળે, થઈ ગયું. હવે શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો, તો એમાં તમારે શું કરવાનું, પેલા શૂન્યનો સરવાળો, અહીંયા ધ્યાન આપો, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, ભાઈ શૂન્યનો સરવાળો એટલે શું, આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા બરાબર કેટલા 3/2 અને બીટા બરાબર કેટલા -1/3, જો અહીં માઇનસ છે એટલે મેં માઇનસ જ લખી દીધું, માઇનસ છે એટલે મેં ડાયરેક્ટ માઇનસ લખી દીધું, સેવ. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું સ્ટુડન્ટો, કેટલા થશે, ક્રોસ ગુણાકાર કરો 3 તાલી, ક્રોસ ગુણાકાર તો આવડે ને, આ 3 નો ગુણાકાર બાજુ 3 તાલી 9 ને 2 × 2, તો -2 છેદમાં 3 × 2 = 6, તો 9 માંથી 2 જાય તો 7, 7/6. હવે તમારે લખવાનું, હવે તમારે લખી દેવાનું, શું લખીશું, -x નો સહગુણક છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક બરાબર -b/a. તમે જયારે દાખલો કરો તો આવું આખું લખવાનું, કેમ લખવાનું, પછી પરીક્ષામાં ભલે ખાલી
પરીક્ષામાં ખાલી આ લખશો તો ચાલશે, પણ અત્યારે કેમ આખું લખવાનું કહો? એ બાને તમને બંને સૂત્ર યાદ રહે. કારણ કે અમુક વાર તમને આ સૂત્ર તો યાદ રહી જાય, પણ આમાં કન્ફ્યુઝ થઈ જવાય. તો તમે જયારે દાખલો કરો તો બંને લખવાનો ફાયદો શું થાય? તમને લાગે સર તો લાંબુ લખાવડાવે, એટલા માટે લખાવું કે તમને યાદ રહે. બરાબર છે. ચાલો પછી શું કરવાનું? શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા બરાબર 3/2 અને બીટા એટલે -1/3. કરો 3 એકુ 3, પણ કેવા 3 માઇનસ, 3 દુ 6. બરાબર. તો અહીંયા લખી દેવાનું. અને શું કહેવાય? અચળ પદ. કઈ બેઠીલા માર્ક ઉડી ગઈ. ચાલ અહીં શું લખીશું? અચળ પદ ના છેદમાં x ના સ્ક્વેર નો સહગુણ, એટલે કે c upon a. બોલો થઈ ગયો? કેટલા દાખલા થયા? 3. ચાલો હવે કયો કરીએ? ચલો તમને સમજ પડે છે? પેલા ને જેને કોમન નથી ખબર પડતી ખબર પડેલા? કેમ કે હવે એક જ દાખલો બાકી છે આ ટાઈપ નો, પછી આ બે તો અલગ આવી જશે. પછી જો તને નહીં ખબર પડે તો પછી આખું ચેપ્ટર જ ઉડી જાય. चलो एक काम करिए, इसको थोड़ा नीचे कर देते. ओके 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 चलो 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 ओके सरस बोर्ड आयो. હવે જો અહીં ધ્યાન આપજો બધા જ. થાકી નહીં જવાનું ભાઈ. હા કેટલી મિનિટ થયેલા દેખાય ટાઈમ? 30 મિનિટ. ચાલો જો પહેલો દાખલો થઈ ગયો આપણો, બીજો થઈ ગયો, ત્રીજો થઈ ગયો, ચોથો ને પાંચમો અત્યારે નહીં કરતા આપણે, કારણ કે જે લાઈનમાં ચાલે છે રીધમ એ મુજબના દાખલા કરીએ. એટલે આ ટાઈપનો દાખલો કરી નાખીએ. છઠ્ઠો પહેલા કરી નાખીએ. તો દાખલા નંબર 6 પહેલા કરીએ. દાખલા નંબર 6. જો સૌથી પહેલા શું ધારી લેવાનું બોલો તો? p of x બરાબર કેટલા ધારવાના? 0. બરાબર ને દિગ્વિજય? ધ્યાન અહીંયા. અહીં જો કેટલા છે? p of x ની જગ્યા પર કેટલા લખવાનું? 3x નો સ્ક્વેર માઇનસ કેટલા? x માઇનસ કેટલા? 4 ઇક્વલ ટુ કેટલા? 0. આટલું થઈ જાય. હવે જો બરાબર ધ્યાન આપજો. હવે આપણે ભાગ કેવી રીતે પાડવાના છે? ચલો આ કયું ચિહ્ન? માઇનસ. અને ક્યાં મૂકવાનું? ઉપર. તો માઇનસ. આ કયું ચિહ્ન? માઇનસ. તો અહીંયા બંને ચિહ્નો સરખા કે અલગ અલગ? સરખા હોય તો પ્લસ. આ બાજુ કઈ રકમ? મોટી. આ બાજુ કઈ રકમ? નાની. ખબર પડી? હવે તમારે શું કરવાનું? આનો ગુણાકાર આની સાથે કરી દેવાનો. 4 તાલી 12. તો 12 અહીંયા લખી દેવાના. 12 કેવા છે? માઇનસ. 12 ની આગળ માઇનસ નું ચિહ્ન છે ને, એનો મતલબ શું થાય ખબર છે? 12 ના ભાગલા પડવાના. હવે કોના ભાગ પડવાના? 12. 12 ના ભાગ પાડવાના અને પછી આપણે શું કરવાનું? બાદબાકી. 12 ના ભાગ પાડીને એને શું કરવાની? બાદબાકી. તો એ બાદબાકી કેટલી આવી જોઈએ? મધ્યમ પદ જેટલી. મધ્યમ પદ ની આગળ કેટલા છે? એક જ x છે. એ અર્પિતા સમજાય છે કે ગભરાઈ ગઈ? સર ક્યાં પડ્યા છે? એવું તો નહીં થતું ને? હું જયારે બોલું છું આ બધું ભાગલા પાડવાના, પ્લસ માઇનસ, આ બધું સમજ પડે છે? સાચું ને? તમારા ચહેરા જોઈને અમુક મને દયા આવી જાય કે અમને કઈ ખબર બી તો પડતી હોય 1-2%. હંમેશા પોઝિટિવ રહેવાનું કે બધું ખબર પડે મને. ચાલો અહીં ધ્યાન આપો. ધ્યાન આપો. ફરી વાર કહી દઉં. જો હું ચિહ્ન કેવી રીતે લખું છું? આ જે અંતિમ પદ હોય ને, અંતિમ પદ ની આગળ કયું ચિહ્ન? માઇનસ. તો એ ક્યાં મૂકવાનું? ઉપર. પછી આ મધ્યમ પદ ની આગળ જે ચિહ્ન હોય ને તે અહીંયા લખવાનું. પછી આ બંનેના ચિહ્ન જોવાના. સરખા છે કે અલગ અલગ? સરખા હોય તો આ બાજુ પ્લસ, સરખા હોય તો પ્લસ. તો બંને ચિહ્ન સરખા છે. જો માઇનસ માઇનસ છે ને, એટલે આપણે શું કરી દીધું? પ્લસ. હવે શું કરવાનો? આ અંતિમ પદ અને પહેલા પદના સહગુણક નો ગુણાકાર 4 તાલી 12. તો અહીં 12 લખ્યા, પણ 12 ની આગળ કયું ચિહ્ન? માઇનસ. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે 12 ના ભાગ પાડો અને એની બાદબાકી કરો. તમે કે સર બાદબાકી કેમ? કેમ સરવાળો નહીં? એટલે કેમ કે એની આગળ માઇનસ છે. એની આગળ માઇનસ છે. હેલો કબૂતરો, એની આગળ શું છે? માઇનસ. તો માઇનસ છે એનો મતલબ કે 12 ના ભાગ પાડો પછી એની બાદબાકી કરો. અને બાદબાકી કર્યા પછી જવાબ કેટલો લાવવાનો? મધ્યમ પદ જેટલો.
મધ્યમ પદ ની આગળ કેટલા છે -1 તો -1 લઈ આવો બહારના ભાગ પાડીને તો જો બહારના ભાગ પાડીએ તો બહાર કયા કર્યામાં આવે બહાર કયા કર્યામાં આવે 12 × 12 6 × 12 હવે માઇનસ છે તો માઇનસ કરો અહીં કેટલા 11 અહીં કેટલા 4 અહીં કેટલા 1 આપણે કેટલા લાવવાના 1 લાવવાનો તો આપણે કયા ભાગલા સાચા 4 અને 3 પાવર લગે ના સર મને કઈ ખબર નહીં પડતી ઓકે તો ડૂબીમાં ઢાંકણી પાણી લઈને નાક ડૂબા દે અંદર આવડે આટલું જીત સમજ પડે છે પેલા જીતના કેટલા માર્ક આવેલા ગણિતમાં તો સ્ટુડન્ટ અહીંયા કેટલા આવશે બોલો તો 4 નહીં કેટલા આવશે 3 મોટી રકમ આ બાજુ નાની રકમ પેલી બાજુ જો અહીંયા આપણે 4x લખીએ અને અહીંયા લખીએ આપણે 3x તો -4x + 3x એટલે -x થઈ ગયું ને હવે અહીંયા પહેલું પદ કેવું લખવાનું બેઠો 3x નો સ્ક્વેર છેલ્લું પદ કેવું લખવાનું બેઠો પછી વચ્ચે જે છે ને એમાં લખી દેવાનું -4x + 3x હવે તમે મને કહો સ્ટુડન્ટ કે આ બંનેમાંથી કોઈ સરખું દેખાય છે 3 મને કહો 3 અને 4 માં શું સરખું છે કશું નહીં 3 × 3 ને 4 × 4 એક જ નીકળે બીજું કશું નહીં પણ અહીં તો એક બી નહીં લખવાનું તો જો અહીંયા કેટલા છે x નહીં કેટલા x તો x આપણે કોમન કાઢી લઈએ તો અહીં 3 વધે અને x નો સ્ક્વેર છે એટલે 1x વધે માઈનસ ના માઈનસ આ x બહાર આવી ગયો એટલે કેટલા વધે 4 હવે આ બાજુ જો આ બાજુ આ કયું છે ને પ્લસ આ બે માં કઈ કોમન દેખાય છે ભાઈ 3x અને 4 માં કશું કોમન નથી તો તમારે શું કરવાનું તો કે 3 × 3 ને 4 × 4 એક કોમન નીકળે તો એક કોમન કાઢો ને અંદરની રકમ બેઠી રાખો ભાઈ કશું કોમન ના હોય તો શું કરવાનું એક કોમન કાઢવાનો અને અંદરની રકમ બેઠી લખવાની હવે મને કહો આ બે માંથી કઈ કોમન દેખાય છે હા 3x - 4 3x - 4 અને બીજા કૌંસમાં કેટલા વધ્યા x + 1 = 0 બરાબર હવે શું કરવાનું તો 3x - 4 = 0 અથવા x + 1 = 0 માટે આ 3x ને 3x લખીએ -4 ને પેલી બાજુ લઈ જઈએ તો +4 માટે x બરાબર કેટલા 4/3 આ બાજુ જુઓ સ્ટુડન્ટ 1 ને પેલી બાજુ લઈ જઈએ તો -1 થઈ ગયું શું લખવાનું આમ બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર 4/3 અને બીટા બરાબર -1 મળે બોલો ના આવડે એટલું હવે શૂન્યોનો સહગુણકો સાથેનો આપણે સંબંધ ચેક કરવાનો છે તો શૂન્યોનો સહગુણકો સાથેનો સંબંધ ચેક કરીએ તો કેવી રીતે થશે અહીં લખી દેવાનું શૂન્યોનો બોલો તો શૂન્યોનો સરવાળો ભાઈ શૂન્યોનો સરવાળો એટલે શું થાય બોલો તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા અહીં ધ્યાન આપો શૂન્યનો સરવાળો એટલે શું આલ્ફા પ્લસ બીટા આલ્ફા બરાબર 4/3 અને બીટા બરાબર કેટલા -1 તો -1/, કશું નથી એટલે 1 ક્રોસ ગુણાકાર 1 નો ગુણાકાર 4 સાથે 4 × 4 3 × 3 અને છેદમાં 3 × 3 તો 4 માંથી 3 જાય તો 1 1/3 શું લખી દેવાનું -b/a જો મેં શોર્ટમાં લખ્યું તમારે પૂરું લખવાનું -x નો સહગુણક છેદમાં x ના સ્ક્વેરનો સહગુણક પછી લખવાનું શૂન્યનો ગુણાકાર શું લખવાનું શૂન્યનો ગુણાકાર બરાબર છે ચાલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા બરાબર કેટલા 4/3 ગુણ્યા -1 તો કેટલા થશે 4 × 4 પણ કેવા માઇનસ છેદમાં 3 આનો સૂત્ર થશે c/2
ભાઈ તમે આવું લખો ને પછી કે મારા માર્ક્સ નહીં આવ્યા તો ના જ આવે ભાઈ, બરાબર છે? તો માર્ક્સ જોઈતા હોય તો બધું લખવું પડે. ચલો આ કર નાખું કે ના રાખીએ? ચલો ને કેટલા દાખલા બાકી? ચલો 2 દાખલા કરાવી દઉં કે ચાલ પેલા લખી નાખવા છે? ચાલો અહીં ધ્યાન આપો. હવે ઇમ્પોર્ટન્ટ દાખલો એવા દાખલા નંબર 4. બધા ધ્યાન આપશે. દાખલા નંબર 4. દાખલા નંબર 4 જોઈએ તો અહીંયા શું છે? યુ છે ને, અહીં કેટલા છે? 4u નો સ્ક્વેર વત્તા કેટલા છે? 8u. તો તમારે સૌથી પહેલા ધારી લેવું પડે સ્ટુડન્ટ p ઓફ u ઇક્વલ ટુ કેટલા? 0. અને p ઓફ u ની જગ્યા પર કિંમત લખી નાખો. કેટલા છે? 4u નો સ્ક્વેર વત્તા 8u ઇક્વલ ટુ 0. હવે આ બે માં આમાં કોઈ ભાગલા નહીં પાડવાના ભાઈ. ભાગલા ક્યારે પાડવાના? જ્યારે 3 રકમ આપી હોય ત્યારે. બાકી કોઈ ભાગલા નહીં પાડવાના. બાકી તો કોમન જ. જો પહેલા 2 પદ આપ્યા છે, ત્રીજું પદ નથી આપ્યું એટલે ડાયરેક્ટ કોમન કરો. આ બંને માંથી સરખું શું દેખાય? ચાલ કોઈ બોલે. બોલ તો પેલો મયુર. કેવી રીતે? તું એ જ બોલો પેલા હોય. 2 દુ 4 ને 2 ચોક 8. બોલ્યા? હા તો એવું બોલ ને. પેલા કે 4 દુ 8. જો અહીંયા રાખો. અહીં 4 છે ને આ બાજુ કેટલા છે? 8. તો કોમન કેવી રીતે નીકળે? અહીં 4 છે ને આ બાજુ કેટલા છે? 8. તો 4 એકુ કેટલા? 4. નહીં 4 દુ કેટલા? 8. તો અહીંથી 4 ને અહીંથી 4 કોમન નીકળે ને. તો અહીંયાથી આપણે કેટલા કોમન કાઢીએ? 4. અહીંથી યુ કોમન નીકળશે તો અહીંયા કેટલા વધ્યા? ખાલી એક યુ વત્તા આ યુ નીકળી ગયા. અહીંથી 4 નીકળી ગયા. કેટલા વધ્યા? 2 ઇક્વલ ટુ 0. માટે સ્ટુડન્ટ 4u ઇક્વલ ટુ કેટલા થાય? 0 અથવા u વત્તા 2 ઇક્વલ ટુ 0. ભાઈ કોમન કરી નાખીએ ને આપણે કોમન, પછી ડાયરેક્ટ એના બરાબર કેટલા લઈ લેવાના? 0. હવે u બરાબર કેટલા થશે? તો કે 0 ના છેદમાં 4. આ બાજુ જો u બરાબર કેટલા થશે? માઇનસ વત્તા 2 પેલી બાજુ જઈ તો માઇનસ. માટે u 0 ના છેદમાં 4 એટલે કેટલા? 0. આમ બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2 મળે. હવે તમારે સૌથી પહેલા શું શોધવાનું? શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા બરાબર 0, બીટા બરાબર -2 એટલે -2. તો -2 એટલે શું લખવાનું? -x નો સહગુણક છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક -b/a. ચાલો પછી શૂન્યોનો શું કરવાનો? શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા બરાબર 0, બીટા બરાબર -2 એટલે કેટલા થઈ જાય? 0. તો અહીંયા તમારે શું લખી દેવાનું બોલો તો? અચળ પદ. સૂત્ર તો ખબર છે ને? છેદમાં x ના સ્ક્વેર નો સહગુણક c ના છેદમાં a. તો સ્ટુડન્ટ 5 દાખલા તમારા પતી ગયા. હવે લાસ્ટ કયો છે? દાખલો નહીં ગયો. 5મો. ચલો લાસ્ટ દાખલો જોઈ લો. દાખલા નંબર 5. ઓય છેલ્લો દાખલો જોઈ લો. 5મા નંબરનો દાખલો જોઈ લો ખાલી.
એટલે તમારો ક્વેશ્ચન 1 પૂરો, પછી તમારો ક્વેશ્ચન 2 એ પણ આપણે પૂરું કરી નાખીશું. બરાબર છે, પતી જશે. ચલો શું કીધેલું છે, પહેલા શું ધારવાનું બોલો તો p of t equal to 0. અહીંયા તમને કીધું છે t નો સ્ક્વેર માઇનસ 15 ઇક્વલ ટુ 0. હવે આવો દાખલો પૂછાય ને તો એકદમ સિમ્પલ. આવો દાખલો પૂછે તો 5 સ્ટેપમાં દાખલો પૂરો કરી નાખવાનો. પહેલું પદ અને ત્રીજું પદ પૂછાય તો 2 કે 5 સ્ટેપમાં તો દાખલો ખતમ થઈ જાય. જો અહીંયા કયું પદ છે પહેલું અને ત્રીજું, તો ત્રીજા પદને પેલી બાજુ લઈ જવાનું, પછી એનું વર્ગમૂળ કાઢી લખવાનું, બસ. તો -15 ને પેલી બાજુ લઈ જાવ, શું થઈ જાય? +15. હવે આનું વર્ગમૂળ t ના સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય? t. અને 15 નું વર્ગમૂળ કેટલું થાય? +or -15. વર્ગમૂળમાં 15. બસ પતી ગયું. આટલું ના આવડે? હવે ધ્યાન આપો, વર્ગમૂળ વાળો દાખલો પૂછાય ને 2 સ્ટેપ વાળો દાખલો પૂછાય. કયું પદ હોય એમાં? પહેલું અને છેલ્લું. તો પહેલા આવી રીતે ધારી લેવાનું, પછી એના બરાબર કેટલા? 0. પછી કિંમત લખવાની, પછી એની બરાબર 0. પછી માઇનસ વાળું પદ પેલી બાજુ લઈ જવાનું, એનું શું કરી નાખવાનું? વર્ગમૂળ. એટલે આ તમારો જવાબ આવી ગયો. માટે t બરાબર કેટલા? t બરાબર વત્તા વર્ગમૂળમાં 15 અને બીજા t બરાબર કેટલા? માઇનસ વર્ગમૂળમાં 15. પછી તમારે લખી દેવાનો અહીં બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર વત્તા વર્ગમૂળમાં 15 અને બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 મળે. બોલો, ખબર પડી જાય? હવે તમારે શું કરવાનું છે? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એટલે શું કરવાનું? આલ્ફા પ્લસ બીટા. ચલો, આલ્ફા બરાબર કેટલા? વર્ગમૂળમાં 15. બીટા બરાબર કેટલા? માઇનસ વર્ગમૂળમાં 15. એટલે કેટલા એવા? 0. એટલે શું લખી દેવાનું? -b/a. ચાલો, પછી શું કરવાનું? શૂન્યોનો ગુણાકાર. આલ્ફા ઇન્ટુ બીટા. શું કરવાનું અહીંયા? વર્ગમૂળમાં, એક મિનિટ, હા, કઈ છે? માખી દેખાય છે. વર્ગમૂળમાં ક્યાં છે? તમે સફાઈ નહીં કરતા ને એટલે જ માખી આવે છે. ચલો, શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા. એટલે હવે આવડશે. હજુ એક ઉદાહરણનો એક દાખલો છે જેમાં કીધેલું છે x નો સ્ક્વેર માઇનસ 3. x નો સ્ક્વેર માઇનસ 3 તો શું કરવાનું? x નો સ્ક્વેર -3 હોય તો -3 ને બરાબરની પેલી બાજુ લઈ જવાનું. ચાલો, જો આલ્ફા બરાબર કેટલા? વર્ગમૂળમાં 15. પછી બીજા કૌંસમાં કેટલા? માઇનસ વર્ગમૂળમાં 15. તો વર્ગમૂળમાં 15 કેટલા થશે? -15. આને લખી દેવાનું c અપોન શું લખી દેવાના? a. હવે દુશ્મની થઈ ગઈ લાગે છે આની હાથે. c ના છેદમાં a. બોલો, બધા દાખલા પૂરા? ચાલો, અહીંયા ધ્યાન આપો. હજુ હું તમને એક દાખલો શીખવાડું મારી રીતે. બરાબર છે? તમારો ઉદાહરણનો દાખલો છે. થાકી ગયું બોલ. જો અહીં ધ્યાન આપો. તમને દાખલો એવો પૂછાય x નો સ્ક્વેર -3. પેલું શું હતો? t નો સ્ક્વેર -15 હતું ને? t નો સ્ક્વેર -15 હતું ને એની જગ્યાએ શું પૂછાય? x નો સ્ક્વેર -3. તો અહીંયા કઈ છે?
થઈ ગયું. હા? થઈ ગયું. જો અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો, અવાજ નહીં. હવે આ દાખલામાં શું કરવાનું? x નો સ્ક્વેર -3 ને પેલી બાજુ લઈ જાઓ તો +3 માટે x બરાબર કેટલા? પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3, x બરાબર કેટલા? વત્તા વર્ગમૂળમાં 3 અને x બરાબર કેટલા? માઇનસ વર્ગમૂળમાં 3. પછી અડધા કેસર બધું આવડી ગયું મને, આવા વર્ગમૂળ વાળા નહીં આવડતા. બીજો દાખલો એ ટાઈપનો હું તમને આપું. x નો સ્ક્વેર -17 આવું પૂછાય તો શું કરવાનું? x નો સ્ક્વેર 17 પેલી બાજુ જઈએ તો +17 તો x બરાબર કેટલા? પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 17 માટે x બરાબર વત્તા વર્ગમૂળમાં 17 અને બીજા x બરાબર માઇનસ વર્ગમૂળમાં 17. બોલો આવડે? તો 6 એ 6 દાખલા તમારા થઈ ગયા. તો 6 એ 6 દાખલા એકવાર કરી નાખો, પછી ક્વેશ્ચન નંબર 2 તમને કરાવું. બરાબર છે? નોટબુકમાં જોઈશ.